ફેસ પર અત્યારે કેટલો બધો ગ્લો દેખાય છે, મતલબ જે એના કાળા ડાઘા હતા એ ઓલમોસ્ટ ખતમ થઈ ગયા છે. ખૂબ જ ઘણી કલાકો એક ધારું તડકામાં કામ કરવું. હર હર મહાદેવ, જય માતાજી દોસ્તો, તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો જો મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ઘણો દિવસથી લોકો એવા પૂછતા હતા કે મધુના જે પેલા કાળા કાળા ડાઘ હતા એ કઈ રીતના ગયા, તો એના વિશે આજે પૂરો વ્લોગ રહેવાનો છે. મેં ડોક્ટર પાસે આજે પાછા જવાના છીએ. મધુની શું છે કે એક ટ્રીટમેન્ટ ચાલુ છે. ટ્રીટમેન્ટ છે ને એના કારણે જ આ એના જે કાળા ડાઘ હતા ને ગયા. શેના કારણે એ કાળા ડાઘ આવ્યા હતા, અમે એવું શું કરાવ્યું જેના કારણે કાળા ડાઘ ગયા, તો એ બધીની આખી માહિતી આજ તમને જોવા મળશે. અમે ડોક્ટરની બી સલાહ લેશું કે ભાઈ શું શું ધ્યાન રાખવી જોઈએ. તમને સ્ક્રીનમાં સાઈડમાં એક મધુનો ફોટો દેખાશે, જેમાં પહેલા તમે જોઈ શકો છો કેટલા કાળા ડાઘ છે, ને અત્યારે મधुની ફિક્સ स्किन જોઈ શકો છો તમે. थोड़ा सा भी मैंने मेकअप यूज नहीं किया है, ओनली मॉइस्चराइजर यूज किया है पास फेस पास पे, देखो, और लिपस्टिक लगाया है, आईलाइनर, और बाकी देख सकते देखो हो મેકઅપ વેકઅપ કાંઈ યુઝ નથી કર્યો ને. અહીંયા કાળો ડાઘ હતો, અહીંયા નાક કને હતો, આ સાઈડ બી હતો. એ બધાય અમે આ ટ્રીટમેન્ટ થી આખો જતો રહ્યો છે. અમે છેલ્લા કેટલા 3 મહિનાથી ટ્રીટમેન્ટ લઈ છીએ મधु ની, એના કારણે જતા ऐसा हो गया था ना, क्या बताऊं, मतलब बिना मेकअप किए तो मैं निकल ही नहीं पा रही थी, ऐसा हालत हो गया था. मैं इतना डर गई थी ना, मतलब सोची नहीं थी कभी कि मेरा ये दाग जाएगा, बट फाइनली चला गया. चलो प्रेम भाई जो बापनी सेवा करे, पग दबावे जो है ना. और तू क्यों बदल लिए कपड़े वपड़े? शूट था ना कोलैबोरेशन, इसीलिए. कोलैबोरेशन शूट था इसलिए तूने वेस्टर्न पहना था. शूट कर लिया. तो शाम को चलना है ना वहाँ पे, अपॉइंटमेंट है आज. हाँ चलते हैं, अभी कुछ खाना है. તો ચલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. સોયાબીનની સબ્જી, રોટી અને છાछ. 10 बार मधु कपड़े बदल रही है. तू क्या क्या कर रही? कपड़ा पहन के मैंने फेस वॉश किया ना, हाँ, तो गीला हो गया ये पूरा. इसलिए फिर से कपड़ा बदला. चलो चलना है. अब कितना बजने को आया? दे ऑलमोस्ट 4 बजने को आया. गाइस हमारी કંઈક 4:30 ને 5 ની વચ્ચેની અપોઇન્ટમેન્ટ છે, તો પહોંચી જઈએ ફટાફટ. ચલો ગાઈસ અમારી કેબ આવી ગઈ, તો બેસી જઈએ અમે. તો મિત્રો અમે આવી ગયા છીએ એક ક્લિનિકમાં જેનું નામ છે ઓરા સ્કિન એન્ડ હેર. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઓરા સ્કિન એન્ડ હેર ક્લિનિકમાં, જેમાં તમે જોઈ શકો છો કે મધુના ફેસ પર અત્યારે કેટલો બધો ગ્લો દેખાય છે. મતલબ જે એના કાળા ડાઘા હતા એ ઓલમોસ્ટ ખતમ થઈ ગયા છે. સાહેબ અમે આટલા ટાઈમથી તમારી પાસેથી આજે ટ્રીટમેન્ટ લઈએ છીએ, બરોબર, જેના કારણે એટલો બધો ફેર પડ્યો છે. અને આ વસ્તુ થવાના કારણો શું અને એના પાછળના ઉપાય શું આને ઓછું કરવા માટેના? જનરલી બેનના ફેસ ઉપર જે કન્ડિશન છે એને અમારી ભાષામાં મેલાઝમા કહેવાતું હોય છે, જેને ગુજરાતીમાં દાજો પડવી કહી શકાય છે. જેના મુખ્ય કારણોમાં એક્સેસિવ સનલાઇટ, જેવી કે તમે ખૂબ જ ઘણી કલાકો એક ધારું તડકામાં કામ કરવું, તેમજ રસોઈ બનાવતા બહેનો હોય કે જેમને ગેસની ફ્લેમ લોંગ ટાઈમ સુધી કોન્ટેક્ટમાં આવતી હોય છે, તેમજ શરીરમાં હોર્મોન ચેન્જીસ આવતા હોય, લેક્ટેશન પીરિયડ, પ્રેગ્નન્સી પીરિયડ, તેમ મેનોપોઝ દરમિયાન ફિમેલના શરીરમાં ડ્રાસ્ટિક લેવલે હોર્મોન ચેન્જીસ આવતા હોય. તેના કારણે શરીરના હોર્મોન ઇમ્બેલેન્સના કારણે સ્કિન ઉપર દાજો પડવાના ચાન્સ વધતા હોય છે. આ છતાં વિટામિન મિનરલ્સની ઉણપના કારણે તમારા શરીર દાજો પડવાના ચાન્સ રહેતા હોય. આ જે વસ્તુ તમે કીધી, આ વસ્તુ સ્ત્રીઓમાં જ જોવા મળે કે આપણે પુરુષોમાં બી જોવા મળતી હોય છે? ના, એ વધારે પડતા સ્ત્રીઓમાં જોવા મળતી હોય છે. પુરુષોમાં પણ હોય છે, પણ એના કારણો જુદા હોય છે. સ્ત્રીઓમાં હોર્મોન ચેન્જીસના કારણે જોવા મળતી હોય છે, પુરુષમાં વધારે સનલાઇટના કારણે વધારે જોવા મળતી હોય છે. આના પાછળના હવે ઉપાય શું આપણે આ વસ્તુ ના થાય એના? આના ઉપાયમાં જોવા જઈએ તો તમે પ્રોપર 2 થી 3 વખત તમારું ફેસ વોશ કરવાનું રાખો, તેમજ પ્રોપર SPF 50+ ની સનસ્ક્રીનનો સવારે તેમજ બપોર તડકામાં બહાર જતા પહેલા, રસોઈ બનાવતા પહેલા તમે યુઝ કરવાનું રાખો, તો જેનાથી બચી શકો. તેમજ હેલ્ધી ફૂડ, ખાટા ફળો, શાકભાજી તેમજ બહારનું ફૂડ અવોઇડ કરવાથી આ વસ્તુથી બચી શકાય છે. તમારે જે ઓરા સ્કિન એન્ડ હેર ક્લિનિક છે એના વિશે થોડું જણાવો. આપણા ક્લિનિકમાં ચામડીના, વાળના તેમજ નખના તમામ પ્રકારના જૂના હઠીલા રોગોની સારવાર હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે, જેનું સચોટ નિદાન તેમજ પરમેનન્ટ સોલ્યુશન અહીંથી આપવામાં આવે છે. આ સિવાય કોસ્મેટિક ટ્રીટમેન્ટ લગતી, જેવી કે હાઇડ્રા ફેશિયલ, કાર્બન ફેશિયલ, ટેટુ રિમૂવલ, લેસર હેર રિડક્શન, સ્કિન ટાઇટનિંગ, વ્હાઇટનિંગ, ફૂલ બોડી વ્હાઇટનિંગ, તેમજ હેર ટ્રાન્સપ્લાન્ટ, હેર રીગ્રોથ, હેર ડેન્ડ્રફ એન્ડ હેર ફોલ. આ જ ઉપરાંત ઘણી બધી ટ્રીટમેન્ટ આપણા ઓરા સ્કિન એન્ડ હેર ક્લિનિકમાં સચોટ નિદાન સાથે પરમેનન્ટ સોલ્યુશન આપવામાં આવે છે. कैसा लगा?
दर्द वर्द हुआ क्या? नहीं नहीं, वो चीटी काटते हैं वैसे लगता 30 दिन की ठीक और ये वीकली डोज चलो भाई हमारो सेशन पूરું कैसा लगा आज? है। थोड़ा थोड़ा થોડા થોડા લગા જો તમને પણ ચહેરાની કોઈ પ્રોબ્લેમ હોય કે વાળની કાંઈ પ્રોબ્લેમ હોય તો એક જ જગ્યાએ આવવાનું ઓરા સ્કિન એન્ડ હેર ક્લિનિક જે આપણે આવેલું છે નિકોલમાં બરોબર એની પૂરી ડિટેલ્સ હું તમને એડ્રેસ વિથ મોબાઈલ નંબર સાથે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એકવાર જરૂર ચેકઆઉટ કરજો તમારી દરેક સમસ્યાઓનો હલ અહીંયા જ મળી જશે સ્પેશિયાલિસ્ટ છે ડૉક્ટર તો એ તમને બધી સલાહ બી આપશે તમને ગાઈડલાઈન બી આપશે પૂરી અને તમારું જે બી પ્રોબ્લેમ હશે એ પ્રોબ્લેમનો મૂળથી નાશ કરશે આપણે વાળ દાઢી કપાઈ તો કેળી કેટલી બડી દાઢી હો ગઈ है कब से मैं आपको बोल रही थी, मस्त कटवा लेता हूँ है ना मस्त लग रहे हैं आप तो, मस्त काटो ને વાળ દાઢી મસ્ત છે बहुत मस्त काटा। તો ચલો ગાઈસ હવે આપણે ઉબર બુક કરીએ અને પછી ઘરે જઈએ ડાયરેક્ટ તો ગાઈસ અમારે જવાનું હતું તો ઘરે પણ અહીંયા શું છે અમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરવાનું હતું પ્લસ એક જગ્યાએથી પેમેન્ટ બી લેવાનું હતું ને તો બહુ ટાઈમ થઈ ગયો તો મેં કીધું હવે રેસ્ટોરન્ટમાં આવીને જમીન પછી જ ઘરે જઈએ તો ત્યાં રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ જમીન પછી નીકળીએ તો ભાઈ પહેલાં અમે મંગાવી લીધું છે કલરિંગ પનીર જો તો હવે મંગાવી લીધું છે પનીર પસંદા અને તંદૂરી રોટી ચલો ગાઈસ ડિનર વિનર થઈ ગયું છે અને હવે ઉબર મંગાવીને ઘરે જઈએ ચલો ગાઈસ અમારી કેબ આવી ગઈ તો બેસી જઈએ એમાં तो गाइस घरे आ गया छी मधु देख वावाजोड़ा आया अरे भाई धूड़ जो तो उड़े रही या ए बंद कर वो बंद कर प्रेम बंद कर वो बंद कर हवा बहुत ठंडी हवा आ रही है। बारिश की मस्त हवा आ रही है हाँ, एकदम ठंडे ठंडे आप यहाँ पे रहोगे ना पूरा दिन सोते रहोगे। पूरा दिन नहीं पूरी रात तो चलो गाइस व्लॉग આપણે અહીં કરશું એન્ડ હોપ તમને વ્લોગ પસંદ આવ્યો જો વ્લોગ પસંદ આવ્યો લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો મળશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી શુભરાત્રી જય માતા દી આવજો